જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો, આજે આપણે જાણીએ પિતૃદોષ નિવારણ અર્થે અત્યંત સરળ પરંતુ ખૂબ જ પ્રભાવશાળી અને અસરકારક ઉપાય વિશે. નજીકમાં જ શ્રાદ્ધ પક્ષ આવી રહ્યા છે, ત્યારે કોઈ પણ નર્સરીમાં જઈને એક પીપળાનો છોડ લાવીને એ પીપળાના છોડને કોઈ પણ મંદિરે અથવા તો રસ્તાની બાજુમાં અથવા તો જ્યાં પણ આપને યોગ્ય લાગે એ જગ્યાએ એ છોડનો રોપી અને નિયમિત રીતે જળ સિંચન કરી એ છોડમાંથી વૃક્ષમાં જ્યાં સુધી પરિવર્તન નથી થતું ત્યાં સુધી નિયમિત રીતે એની દેખભાળ રાખવાની અને જળ અર્પણ કરવાનું રહેતું હોય છે. આટલું માત્ર કરવાથી જેમ એ પીપળાના છોડમાંથી વૃક્ષનું નિર્માણ થતું જશે, એ સમય દરમિયાન પિતૃદોષમાંથી એક વ્યક્તિને, કુટુંબને રાહત મળવાની શરૂઆત થતી હોય છે. સાથે સાથે કોઈ પણ અસહાય, લાચાર વ્યક્તિની મદદ કરવી જોઈએ યથાશક્તિ. સાથે સાથે બીમાર વ્યક્તિને, જે બીમાર છે, દવા ખરીદવા અસમર્થ છે, એવા વ્યક્તિને દવાની વ્યવસ્થા કરી આપવી. જે વિદ્યાર્થી ભણવા માટે સક્ષમ છે પરંતુ પુસ્તકો લાવવાના પૈસા નથી અથવા તો પુસ્તક લાવી શકે એવી પરિસ્થિતિમાં નથી, તો એ વિદ્યાર્થીને પુસ્તકો લાવીને આપવા જોઈએ. સાથે સાથે કોઈ ગરીબ કન્યા છે, એના લગ્નના સમયે આપણી વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે એ દીકરીના લગ્નમાં જેટલી મદદ કરી શકે એટલી મદદ કરશે તો ચોક્કસપણે જે પિતૃદોષના કારણે એ વ્યક્તિ કે કુટુંબ કદાચ કોઈક પ્રકારની તકલીફો ભોગવી રહ્યું છે અથવા તો એવું લાગી રહ્યું છે કે પિતૃદોષના કારણે એમને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તો આ તમામે તમામ મુશ્કેલીઓમાંથી આટલું માત્ર કરવાથી વ્યક્તિને ખૂબ મોટા પ્રમાણમાં રાહત મળે છે. આશા રાખું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય.